આજે વ્યસનના ભોગ બને છે એની પરાધીનતા જુઓ. એવા દુઃખના દરિયામાં ડૂબવાના, બીડી, માવા, પાન, તમાકુ ને હવે તો આ ડ્રગ, અને દેશનો યુવાન એની ચપેટમાં આવતો જ. આ પણ દુશ્મનોના કારક. સાવધાન. કોઈ પણ દેશને ખોખલો કરી નાખવો હોય તો એના જુવાનિયાઓને નશાના શિકાર બનાવો. અત્યારે આપણા ભારતના ઉત્કર્ષને સહન નહીં કરી શકનારા આડોશી પાડોશી દુશ્મનો પણ આ નીતિ અખત્યાર કરીને ભારતના યુવાનોને નશાના રવાડે ચડાવી અને બરબાદ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે. દેશના યુવાન ભાઈ બહેનો સાવધાન. આવી કોઈ પણ પરાધીનતામાં ન રહો. સર્વમ પરવશમ દુઃખમ. દુઃખી થશો. નશામાં સુખ નથી. એ પરાધીનતા મોંઘી પડશે, બહુ મોંઘી પડશે, રૂપિયાની દ્રષ્ટિએ પણ, અને આમે મોંઘી પડશે. તમારો પરિવાર દુઃખી થશે, તમારો સમાજ એને નુકસાન થશે. તમને ઈવડું નહીં મળે ને પછી ત્રોડ્યું થશે. અમેરિકામાં ઈવડા ડ્રગના બંધાણીઓ પછી ડ્રગ માટે પૈસા ન હોય તો કોકને મારી નાખે છે. $5 માટે કોક